ધોરાજી નગરપાલિકા દ્વારા તાજેતરમાં શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તા પર મોરમ પાથરવામાં આવી રહી છે, જેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ થયા છે। જે મામલે ધોરાજી નગરપાલિકા કોંગ્રેસના વિપક્ષના હોદ્દેદારોએ પત્રકાર પરિષદ બોલાવી સીધા જ પ્રહાર કર્યા હતા। ધોરાજી નગરપાલિકામાં આગામી 28/7/2025 રોજ જનરલ બોર્ડ રાખવામાં આવેલ હોય, જેમાં ધોરાજી નગરપાલિકામાં થયેલ ભ્રષ્ટાચાર બાબતમાં અમે લોકો એને ખુલ્લા પાડી રહ્યા છીએ અને આવા ભ્રષ્ટાચારમાં કોઈ પણ પ્રકાર અન્યાય અમે ચલાવી લેશું નહીં અને ખોટા બિલો જે રજૂ કર્યા છે એ પણ બિલો ન મળે એના માટે અમે ઉપર રજૂઆત કરી છે અને આવા બિલો ન ચૂકવાય એની અમે તાકીદ કરી છે। ભૂતકાળમાં જે કોન્ટ્રાક્ટરો કામ કરી ગયા છે એમને પણ ખોટા બિલો જે રજૂ કર્યા હોય એને પણ આપણે ચૂકવવાના થતા નથી, માટે આવા કોન્ટ્રાક્ટરોને બિલ ન ચૂકવા અમે ઉપર પણ જાણ કરેલ છે અને આગામી પ્રમુખને પણ જાણ કરેલી છે કે આવા બિલ ન ચૂકવવા। ધોરાજી ભાજપ શાસિત નગરપાલિકાના શાસકો જાણે ભ્રષ્ટાચાર કરવા અને પ્રજાના પૈસે મોજ મજા કરવા માટે ચૂંટાયા હોય તેવું લાગી રહ્યું છે, જેને લઈને આજે આ પ્રેસ કોન્ફરન્સ અમે કરી છે। ધોરાજી નગરપાલિકામાં સને 2017 થી 2022 સુધી કોંગ્રેસ પક્ષનું શાસન હતું, ત્યારે ધોરાજી શહેરના તમામ રોડ રસ્તાઓ ડામર અને સિમેન્ટ રોડથી મઢી આપવામાં આવ્યા હતા, જ્યારે હાલમાં આ ભાજપ શાસિત નગરપાલિકાના શાસકોએ 19,75,000 રૂપિયાનો માતબર ખર્ચના બિલ બનાવી અને ધોરાજી શહેરની અંદર ટાચ અને મોરમ નાખવામાં આવી હોય તેવા બિલો બનાવવામાં આવ્યા છે અને મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવું અમને લાગે છે। જ્યારે બીજી વાત કરું તો ધોરાજી નગરપાલિકા દ્વારા જે મોરમ નાખવામાં આવી છે એ 3,022 ટન મોરમ નાખવામાં આવી છે। એ મોરમનો 1 ટનનો ભાવ 653 રૂપિયા થાય છે, જેની સામે જોઈએ તો સ્લેબ ભરવાની જે કાંકરી છે એ કાંકરી 450 રૂપિયા ટન લેખે પહોંચતી કરી દેવાના ભાવો આપણને મળી રહ્યા છે। તો સીધો જ 200 રૂપિયાનો ભ્રષ્ટાચાર આની અંદર દેખાઈ આવે છે। તેમજ બીજી વાત કરું તો 2012 થી 2013 ની અંદર આશરે 25 લાખથી પણ મોટી રકમનું મોરમ નાખવાનું ખોટું બિલ બનાવવામાં આવ્યું હતું। આ બિલ ભાજપ શાસિત નગરપાલિકાની અંદર ચૂકવવામાં નહોતું આવ્યું, ત્યારબાદ કોંગ્રેસનું શાસન આવ્યું ત્યારે પણ આ બિલ ચૂકવવા સામે નિર્ણય કરવામાં આવ્યો હતો કે આ બિલ ચૂકવવામાં ન આવે। ત્યારબાદ 2 વર્ષ સુધી વહીવટદારનું શાસન ચાલેલ, આ વહીવટદારના શાસનની અંદર પણ આ બિલ ચૂકવવામાં આવ્યું નહોતું, ત્યારે આ બિલ ચૂકવી અને ભ્રષ્ટાચાર કરવા માટે આ બિલને ચૂકવવા માટેનો ઠરાવ આગામી જનરલ બોર્ડની અંદર હાલના પ્રમુખશ્રી દ્વારા લાવવામાં આવેલ છે। તેની સામે પણ કોંગ્રેસ પક્ષ વિરોધ કરશે અને જરૂર પડે જ્યાં જરૂર પડશે તે કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવશે। હાલના શાસકોએ જાણે ભ્રષ્ટાચાર કરવા માટે માજા મૂકી હોય તેવું લાગી રહ્યું છે, જ્યારે ધોરાજી નગરપાલિકા પાસે 3 ગાડીઓ હોવા છતાં નગરપાલિકાના શાસકો દ્વારા 16 રૂપિયા કિલોમીટર ઊંચું ભાડું નક્કી કરી અને ટેક્સી પાસિંગ વગરની ગાડી ભાડે રાખી અને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવું રેકોર્ડ ઉપર આવ્યું છે અને એનો પણ ઠરાવ આગામી જનરલ બોર્ડમાં લાવવામાં આવ્યો છે। તેનો પણ કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા સદસ્યો દ્વારા વિરોધ કરવામાં આવશે અને જરૂર પડે આગળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે।